પૌવા બટાકા તો તમે અનેક રીતે બનાવીને ખાધા હશે, પરંતુ આજે હું તમને જે રીતે બનાવીને બતાવું છું એ રીતે ખૂબ જ સરસ ક્રન્ચી એનો ટેસ્ટ આવતો હોય છે અને સૌને ખૂબ જ ગમશે. તો સાંજની હલકી ફૂલકી ભૂખમાં કે ચાય સાથે તમે આ પૌવા બટાકા બનાવીને શરૂ કરી શકો છો અને બિલકુલ યુનિક રીતે આજે હું તમને પૌવા બટાકા બનાવતા બતાવું છું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે પૌવા બટાકા બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ જેટલા પૌવા, જાડા પૌવા જે આવે છે એ મેં લીધેલા છે અને એને થોડાક આપણે એક અલગ વાટકીમાં કાઢી લઈશું. ત્યારબાદ બાકી રહેલા જે પૌવા છે એને આપણે પાણીથી સરસ રીતે ધોઈ લઈશું. તો જુઓ, આપણે આ રીતે પાણીથી એને ધોઈ લેવાના છે. તો 1-2 વખત આ રીતે આપણે પાણીથી એને ધોઈ લઈશું અને પાણીમાં એને વધારે સમય આપણે નહીં રાખવાનો, નહીંતર વધારે સોફ્ટ થઈ જતા હોય છે. તો આ રીતે પાણીમાં ધોઈને તરત જ આપણે એને આવી કાણાવાળી કોઈ પણ ચાળણી વડે આપણે એને આ રીતે નીતાળી લેવાનું અને સરસ પોળું કરી દેવાનું, જેથી એમાંથી બધું પાણી સરસ નીતરી જાય અને કોરા થઈ જાય. હવે એને આપણે નીતરવા મૂકીએ અને બીજી બાજુ કઢાઈમાં થોડું તેલ લઈ લઈએ આપણે 2 ચમચી જેવું, અને એમાં તેલ ગરમ થાય એટલે આપણે જે કાઢેલા પૌવા છે થોડા સાઈડ પર એને આપણે ફ્રાય કરી લઈએ અને ફ્રાય કરીને એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આ રીતે પૌવાને ફ્રાય કરીને કાઢીશું, એને આપણે લાસ્ટમાં સર્વિંગ વખતે ઉપયોગમાં લઈશું. હવે તેલમાં આપણે કાચી મગફળીના દાણા, તો 25 થી 30 કાચી મગફળીના દાણા મેં તેલમાં આ રીતે સરસ ફ્રાય કરી લઈશું. તો વધારે પડતો ડાર્ક કલર નહીં લાવીએ, એને ઉપર આ રીતનો હલકો કલર આવી જાય અને દાણા થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. તો જે રીતે આપણે પૌવાને ફ્રાય કરીને કાઢ્યા એની સાથે જ આપણે મગફળીના દાણાને પણ ફ્રાય કરીને કાઢી લીધેલા છે. હવે સેમ તેલમાં આપણે એક મોટી સાઇઝના ડુંગળીને સ્લાઇસમાં કાપી લીધેલી છે અને એને એડ કરીને એકદમ સરસ ગોલ્ડન ફ્રાય કરી દઈશું. તો એને બિલકુલ બિરસ્તાની જેમ આપણે ગોલ્ડન ફ્રાય કરવાની છે. તો જુઓ, તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે તેલને સરસ રીતે નીતાળીને બધી જ પ્યાજને આપણે બહાર કાઢી લઈશું. તો આ રીતનો સરસ ગોલ્ડન કલર આવવો જરૂરી છે. તો પૌવા, મગફળી અને ડુંગળી 3 વસ્તુને આપણે સેમ તેલમાં ફ્રાય કરીને કાઢી લઈશું. આ રીતે ફ્રાય કરીને પછી પાછળથી સર્વિંગ વખતે એડ કરીશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અને એટલું સરસ લાગતું હોય છે કે વારંવાર એને બનાવીને ખાવાનું મન થાય છે. હવે સેમ તેલમાં એક નાની ડુંગળી મેં આ રીતે કટ કરીને લીધેલી છે તે એડ કરીશું અને હલકી એને સોટે કરી લઈશું. તો એને વધારે ગોલ્ડન નથી કરવાની, આપણે એને ફક્ત હલકી તેલમાં ફ્રાય કરી લેવાની છે. તો એ હલકી ફ્રાય થઈ જાય 1-8 મિનિટ જેવી, એટલે આપણે એમાં જો આ રીતની એને વધારે ગોલ્ડન નથી કરી મેં, એટલે આપણે એમાં મરચાં નાખીશું. તો 2 લીલા તીખા મરચાં મેં એડ કર્યા છે. તો મરચાંનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો. અને 1 કાચું બટેટું લીધેલું છે અને એને આ રીતે નાના ટુકડામાં કટ કરીને લઈ લીધેલું છે અને 25 થી 30 મીઠા લીમડાના પાન એડ કરીશું. તો એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને બટાકા ચડી જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. હવે બીજી બાજુ આપણે જે પૌવાને ધોઈને મૂકેલા છે એ સરસ કોરા થઈ ગયા છે. તો એમાં આપણે મસાલા કરી લઈશું. તો એમાં 1 નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે મસાલા આગળથી એડ કરવાથી ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. એમાં 1 મોટા લીંબુનો રસ મેં એડ કર્યો છે અને હવે બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો એક પૌવા પર સરસ રીતે કોટ થઈ જાય આપણો મસાલો, એવી રીતે હલકા હાથે મિક્સ કરવાનું. બીજી તરફ જોઈએ તો આપણા બટાકા પણ ચડી ગયા છે. જુઓ, હું તમને બતાવી દઉં. તો આ રીતે બટાકા ચેક કરી લેવાના અને બટાકા ચડી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની રહેશે. તો બટાકા ચડી ગયા છે તો એમાં આપણે મસાલો ચડાવેલા જે પૌવા છે એ એડ કરી દઈશું અને બહુ જ સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું.
તો જુઓ ખૂબ સરસ રીતે મિક્સ કર્યા છે અને બહુ જ સરસ કલર પણ એનો આવી ગયો છે. તો ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો કરીને એમાં આપણે જે ફ્રાય કરીને 3 વસ્તુ રાખેલી છે એ આમાં એડ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે થોડું રહેવા દઈશું. તો મેં મગફળીના બી, પછી થોડા પૌવા જે આપણે ફ્રાય કરીને રાખેલા છે એ, અને ડુંગળી જેને આપણે ક્રિસ્પી ગોલ્ડન ફ્રાય કરેલી છે એ 3 વસ્તુ એડ કરી દીધેલી છે અને ઉપરથી થોડા લીલા ધાણા ધોઈ અને કાપીને એડ કર્યા છે. બધી વસ્તુને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને ઓફ કરી અને એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને, એકદમ સરળ પદ્ધતિ છે. પૌવા બટાકા ટેસ્ટમાં બહુ સારા લાગે છે આ રીતે બનાવશો તો બાળકોને તમે નાસ્તામાં પણ બનાવીને દઈ શકો છો. સાંજની હલકી ફૂલકી ભૂખમાં પણ તમે એને બનાવીને ખાઈ શકો છો અને ચા સાથે પણ મસ્ત લાગતો હોય છે. તો તમે જરૂરથી આ રીતે બનાવીને ટ્રાય કરજો. તમને મારી રેસિપીઓ ગમે તો ફરી કહું છું, તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રીમાં છે, એનો કોઈ ચાર્જ લાગતો નથી હોતો. મને તમારો સપોર્ટ કરતા રહેજો. હવે પૌવા બટાકાને આપણે ઉપરથી આ રીતે પ્યાજ અને પૌવા જે આપણે ફ્રાય કરીને રાખેલા છે એનાથી ગાર્નિશ કરી લઈશું અને એને ગરમા ગરમ સર્વ કરીશું. તો ચાલો ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.